નક્કી કે ફોજ ખાવી છે ફોજ લેતા હવે ચિયાકના ડોઠા ઉપર આવીને હું ચડી ગયો છું ફોજ લેવા ફોજના આટલા બધા પત્તા દીધા હી પણ કોઈ આવે ના જોવા દેજો કોઈ આવતું જ નહીં ખેતરનો માલિક કોઈ નહીં આવતું જોવું પડશે ચારે કોરે નકે ચારે કોરે યાર માણસ તો જો હું સમજી લો ફોજ લેતે જાય ફટાફટ ફોજ આને નીકળી જવા દો મને હા મારા કાકાને ફોજ કાવી છે અને મને મેલે ફોજ વેણવા હવે હું કરું એક તો ફોજ વેણ તો જોરાવે અને કીધું તું કે આપણે ચેપલો ઢગલો રે ને એરંડાનો ઈ કે હશે ફોજ ખાસી બધી હવે મને ફોજમાં ખબર નહીં પડતી શું કરું મને લાગે લાવજી થોડું જવા દીધું તમે ફોજ લેવા ખાસી બધી મોટા પત્તા વેણ દે આદો કોઈ આવતું કરતું કરી દેતી આટલું કરી દે કોઈ આવે કદાચથી તો ફોજને પાવી શીખો તો જ નહીં આવતું તારે જે થોડા પત્તા વેણા દેજે આયા તાઈ શું કોતા કરતો ધોકો લઈને આવે છે લે તારું વૈકણ આવે ઇથી પેલા મન હમણાં કુદી અને કપા મન તો જો ભાઈ ફોડ લેવા આવું ફોજ લેવા આવ્યો તું ફોજની મને થોડી ખબર નહીં પડતી હવે હારી ફોજ શક્યું છે ના આ તો કેલોડી હે એટલે કળગી આવે એનો ગયેલો હા ફોજ કી કહેવાય આ રીન લે હું વળી તારનો ફોજ ગોતું છું મારે તું આપણું ખેતર છે કે વેણી જતો રહે લે મારે તું કોઈ વેણવા આવે લાગે ખરેખર હવે વાર રાખવી પડશે એટલી ગામ લાવે હું થોડી વેણી લઉં અને પછી વાત હે અહીં ચડું અહીં ચડવાનું કાટું પડી ગયું છે શરીર ભારું થઈ ગયું છે અને હવે આ તો થોડું કાટું પડે છે મને લાગે થોડું ફોજ જબર છે ઢગલો છે એમના કાકુ કહેતા કે જાણતા જ બધી ફોજ સારી અને આપણે બે શું કહેવાય તળીને પોતાયા ખાણો પછી ઓના ભજીયા બનાવશું ફોજ હવે અરે મારી પેલી પીલી સબ્જી બી પડી છે મને ઈ સજાવા દેજો મારું બેટું કેવડી મોટી ફોજ છે હવે તો ખરેખર લાભ મળી ગયો છે આપણો તો જબ્બર મળી ગયો છે હવે ચાલ હું જબલું તો લાયા નહીં મારું તો આ શું પડી જબલું છે ઓ તારી ક્યાંય ફોજ જ છે મારું બેટું મારા કાકો કહેતા હતા કે હરમનું હંમેશા ના લેવાય પણ આપણે તો હરમનું જ લઈ લેવું છે અને એ તો ખબર છે પોલાઈ દેવાથી હરમનું નહીં આ તો આપણું ઈથી આપણા ક્ષેત્રનું આપણો શું હક આપણો હક ના થોડે ને રેડી છે હવે આટલું તો ઘણી ના થોડી ગણવા દે અને પછી હું આટલી લઈને ઘરે જતો હું તો મેળાઈ ગયો આપે તો ઘણી થોડી પેલા એને હાલશ્યો પેલા પંખીએલા કાકો ને એને થોડી હાલશ્યો એટલે થોડી ગણવા દઈ ફટાફટ એવું જ તું કાળી ફોજ લઈને જતો રહ્યો શું કરું માર કાકા શું જવાબ આલે હું હવે કરવું તો કરવું શું મારે હવે એક જ વસ્તુ થાય બીજું ચપલું પડું ને ગુજામ એનું એક જ વસ્તુ થાય ખાલી શું થાય ફોજના વેલા ભરી અને રવાના થઈ જાવ છે હોયથી એટલે કોઈ આવે જ ના મારું શું કરવું તો કરવું શું આ અરવિંદનું ખેતર હતું ને એટલે અરવિંદ ફોજ લઈ ગયો અને ખોટા કામને મુઈકન જો તો કે ચોરી કરે એટલે ના જો હવે કાકાને જવાબ શું હાલે હું હડો એ તો જતો રહ્યો પેલો હવે મારે કોઈ આવતું ના હોય કોઈ આવતું કરતું મને ફટાફટ વેલા ભરીને જતું રહ્યા દો ફોજના મારું શું બધી બેનસન નાખી ગયો પણ બેનનો પટ્ટીનો જોશે હજુ પટ્ટી નહીં આવ્યો હવે કરું તો કરું છું મારે કેટલે રહ્યો પેલો વળ્યો કોણ તો લઈને તો આવશે આજે કાકા ફોજ લાવી દીધી ફોજ લાવી હાલ ફોજ નહીં લ્યા
અને આ મમ્મી તમને કેવા તાર આટલું પોત નહીં લે આવી છે આવી આવે પોત નહીં દાંજી છે આ પોત નહીં દાંજી છે હે લે પટ્ટી પોત લા લે તું તો હું હતા હવે આપણે પજ્જે બનાવવાનું મને પટ્ટી કે નહીં લે અરે કાકા મેં વેણી એ તમે તમારી છોકન સાચું બોલ કે નહીં યારી હો જારી મેં વેણી તને તું તમે વેણવા તો તા કેમ કે તારી શકલ ઉપરથી મને ખબર પડી જાય હા તમારી સકાલ જેવી છે તું તું એક નંબરનો કોન્ટુર છે લે તારી શકલ ઉપરથી બધી ખબર પડે મને ના 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 બીજો કોક વેણવા આવી ગયું છે ને બીજો કોક આવી છે એ પોત નહીં વેણી જ્ઞાન એક તો વાન લાઈન ખવડાવું છું અને ઉપર પડતો તે પદ નહીં વેણી તો કોને વેણી તમે વેણવા હતા ઈ બહુ આટલી જલ્દી વેણી નામ કર્યો એટલે આ તો ફટાફટ છૂટી નાખે વેલા અને ફટાફટ લઈને આવતો રહ્યો સાચું બોલ તે પોત નહીં વેણી આદી ના તમે વેણવા હતા હું નહીં વેણી હાથું કહું તમે વેણવા હતા બસ મને તારા બોલવાની રીત ઉપરથી ખબર પડે લે હા સાચું બોલી જાય હવે હાથું કહું આપણા એરંડન ઢગલો કર્યો તો આપણે ઉનાળા ઈકન ફોજને વેલા હતા ઈકન જબલું ભરેલું મેલું તું ક્યાંક વેણતો હતો અને હું જો ધોકો લઈને એટલે નાહી ગયો રહ્યો ભાઈ ચાલો ઉવે તારે એવું કરાય તું કેટલી મહેનતથી આવ્યો છે પોત વેણતો છે હે કી ના કરે આ તો પોત ના થાય લઈને આવજે પડે બોલોઈ હા એવું ના કરે લઈને મારા ખેતરમાં હું આટલું ના આલું ઈ છે ને વેણમાં આવે ફોજ ને બટી ઓમળાય ઈ વાળે આપણો અધિકાર ના થાય લે ચમ પોત તો કુદરતી ઉગી યાર ઈ ઢગલો મેં કર્યો તો ઉપાડી ઈ ઢગલો તે શું કરે પોત તો કુદરતી થાય લે પણ પૂછીને લઈ જાય તો સારું પણ ઈ ચોરી થોડી કરાવવાનું હોય ચોરી ના કરતો એટલે બધાય તું વેણી લે આ તો ક્ષેત્રમાં તો બધાય વેણી આપણે પેલી ન્યારે નહીં જતા કંકોળો વેણવા કોકના ક્ષેત્રમાં તો સમજણ કેમ નહીં પડતી તને કાળિયા હાલ તો પાછું આ ખેલી હોય ઈ ફોજ હાલતાય અને જોઈ આપણે છે ને આ કુકનું ખોટું ના ખાઈ જવું તેમ કે બાપડી ઈમાનદારીથી જાય એક છૂટી જાય આપણું હરમનું ના ખવાય લે કુકનું હાલ હું આલી આવું ખેત નવી વેણી લાવું આવ જાય મારું બેટું ચોથી હરમનું ચેકનું લઈને આવે છે મારે હવે સીધું ચિત્તો કરો ને મને થોડું ખેતરમાં પાણી કાઢવા જવા દો ભરાઈ ગયું છે વરસાદનું આ મારું છું આ ફોજના વેલા ભરા સિવાય છૂટકો જ નહીં ચમકે ઓ કાળિયું મારું છું આઈને ફોજ લઈને જતો રહ્યું મારે શું કરવાનું મારે ફટાફટ જલ્દી નીકળવા દો આ વેલા ભરી આ વિશાલ બટ્ટી ગયો એકન ગયો પણ હજી સુધી આવ્યો નહીં મારું બધું શું થયું ને કેમ આવ્યો નહીં કોઈ જો રમવા જ નહીં જતો ને રખડવા આવી ગયો નામ લેતા આવી ગયો કેમ આવું મોટું કરી દે ગાયો છે આટલો બધો ઓમાય 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 કેમ ગાયો છે આટલો બધો હોટલા લે કાકા હા બોલ તું કાઢ્યું નહીં અરવિંદ હું જયરાજ કાકા છોકરું હજુ કરી તને હું ફોજ વેણતો હતો હા ફોજ બેન તો પછી શું થયું શું થયું રો નહીં પેલા મને કહી દે તો મારે ને તને ના તો શું થયું ખબર હે? સીધી હું ફોજ વેણતો હતો હા. ડબલું ભર્યું પડ્યું પછી શું થયું સીધી પણ એ ધોકો લઈને આવતો હતો અલ્યા તને મારે ના તો બકતો કોક કહેતો આવતો હતો તને બોલ્યો પછી શું થયું કાકા સીધું પણ સીધું તો કે કાકા શું થયું ખબર હે? એક ને એક શબ્દ આપણે સીધું હું કૂદી ભોય પડ્યો દંડા ઉપર આ તો પછી પછી શું થયું ખબર હે? હા કાકા મન થઈ ગયો ડાયરેક્ટ વાત કર તો રો નહીં પેલા બધી વાત કર નાખ પછી કાકા શું થયું સીધું ઈર્યો દંઠો ઉપર સળ્યો અને પછી કાકા ઈએ પડ્યો ના તો હું કહું તમને
સીધી તને માર્યો ના તો સીધું પોજવ્યાન તો કઈ રહ્યો આમ પોજવ્યાન કઈ અંતે સીધું ખબર સીધી હાફ રેડી છે બાપડા ના તો હાપ નહીં કાઢ્યો તો પોજનું ચપલું મારું દેખાઈ ગયું અને લઈને જતો રહ્યો એમાં ઈ વાતમાં શું રોવે હરામી પછી કાકા હું શું થયું ખબર હા. લઈને જતો રહ્યો હા. પછી હું કપા ઉપરથી આ દાંઠા શું ચડ્યો વાત? દાંઠા ઉપર ચડી પોજ લઈને આવ્યો સારું કર્યું જબર મહેનત કરી પોતાનું કાઢ્યું આ એમાં લઈને જતો રહ્યો મારી પોજ. મૂકવા ના આવે એનું ખેતર હતો એના ખેતરમાં જતો ને તું મેળવા હા તો એ તો લઈ જાય પણ કાકા મને કેટલી બધી પોજ વ્યાણી હતી બે ચપલું લઈને ગયો તો સારું કર્યું કે અરે એ બધી વાત દાદા શું લેજો એ બાપડો ખાઈને રાજી થાય ને એને વ્યાણી ના પડી હે ને એ વાત આપણે સારું છે તું એ તો પાડી ગયો તો મને ના લેવા દો આ તો કોકના છે તો મદદ સોર આયા કોમ આયા એના કરતા આપણે નહીં પાડે શોખ લઈને જતો રહ્યો પોચ આપણે પાડે જ નતા ને ભાઈ ખોટું તને ગમે એમ કહો આ સોર છે આ સોર છે એમ કહો તને એટલે તું એ વાત બધી વાત જા દે સો લઈ જાઓ એને ખાવા દે આપણે હતી તો આપણે 2 જણા 3 જણા તો ઘણી સારું કાકા હો એટલે તું હવે એ બધી વાત જા દે અને ગામમાં જવાનું છે હેડ આપણે ગામમાં જઈએ અને તારે નેહાનો કપડાનો ડ્રેસ સિલાઈ દઈએ અને પછી આપણે ફોજ બનાવી હો સારું હેડ એ વાતે સારું તા એ ખા એને રાજી અને તું એ રાજી હેડ એ વાતે સારું હો હેડ આ મારો બનાસકોઠો આ